આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ ને, બે પ્રકારના મન દ્વારા થાય છે. એક જાગૃત મન અને અર્ધ જાગૃત મન. આપણને બાઈક ન આવડતી હોય ત્યારે આપણે ક્લચ છે, ગેર છે, એક્સિલેટર છે, એ બધું આ જાગૃત મન દ્વારા કરતા હોય છે, ક્યાં કેવી રીતે કરવું. પણ જ્યારે આપણને પૂરેપૂરી બાઈક આવડી જાય છે ત્યારે આ બધું અર્ધ જાગૃત મન દ્વારા આપોઆપ પગ અને હાથ એ કરતું રહેતું હોય છે, જે ઘણીવાર આપણને ખબર હોતી નથી. એવી રીતે વિદ્યાર્થીઓ જ્યારે લેસન કરવા બેસે છે ને, ત્યારે મોટાભાગના વિદ્યાર્થીઓ હોમવર્ક કરતા હોય ત્યારે એ અર્ધ જાગૃત મન દ્વારા કરતા હોય છે, જાગૃત મન દ્વારા નથી કરતા હોતા. એટલે એના કારણે શું થાય છે કે એનું મન ક્યાંય બીજે હોય છે, માત્ર એની પેન ચાલતી હોય અને માત્ર કોપી જ થતી હોય છે. એટલે ગમે તેટલી વાર વિદ્યાર્થીઓને લખવા આપે ને છતાં પણ એ પ્રશ્ન યાદ નથી રહેતો. એનું કારણ આપણું મન એમાં હોતું નથી. આપણે જો જાગૃત મનથી એ કાર્ય કરીએ તો એના કારણે શું થાય છે, કદાચ યાદ રહી જતું હોય છે. પણ અર્ધ જાગૃત મનથી માત્ર આપણે કોપી જ કરીએ તો એનાથી ગમે તેટલી વાર લખીએ છતાં પણ યાદ રહેતું નથી. હોમવર્કનો બિલકુલ અર્થ સરતો નથી.